હવે આ જે બીજ પણ છે તો સામાન્ય રીતે કૃષ્ણ પક્ષની જે અમાવાસ્યા આવે પછીની જે બીજ આવે છે પાંચમ સુધી ચંદ્રમાં ક્ષીણ હોય છે, પણ બીજ એક જ એવી છે કે જેની અંદર સારા પરિણામો પ્રાપ્ત થાય છે, કારણ કે ભગવાન રામાપીરે પોતે સ્વીકારેલી આ બીજ છે. એ ઉપરાંત આગળ તમે જાઓ એટલે ચતુર્થી આવે, ચતુર્થી એટલે ચોથ આવે, ત્રીજ ઉપર ચોથ આવે, ચોથથી પાંચમ આવે, તો એ પ્રમાણે એ સંકટ ચતુર્થી છે. તો આ પ્રમાણે જોઈએ તો આજના આ દિવસને શ્રાવણ મહિનાના આ પ્રથમ શુક્રવારના દિવસે જે વ્રત માતાઓ કરે છે, વ્રતનું નામ છે જીવંતિકા વ્રત, જેનું નામ જ જીવંત છે. કોણ જીવંત રહે, કયું બળ પ્રાપ્ત થાય, કોને કેવી રીતની સફળતા મળે, તો આજની આ માતાઓ પોતાના સંતાનો માટે આ વ્રત કરે છે. તો સંતાનો માટે ભૂખ્યા રહેવું એ માતા માટે એમ કહેવાય છે કે એક સારો પેલું ગણાય છે, પણ એ સંતાનોની સુખાકારી માટે માએ કરેલો જે શ્રમ છે, આખા દિવસ દરમિયાન ઉપવાસ કરે, માતાજીને યાદ કરે, બરોબર છે. તો આ જીવંતિકા વ્રતનો મહિમા છે મિત્રો. તો આ હકીકતમાં સંતાનોની સુખાકારી માટે આ માતાઓ આ વ્રત કરે છે. આ વ્રતના કારણે શું ફળની પ્રાપ્તિ થાય, તો એક સરસ મજાની કથા આની અંદર સંકળાયેલી છે કે પોતાનું બાળક ખોવાઈ જાય અને આખો દિવસ એમાં ચિંતા કર્યા કરે, મારું બાળક ક્યાં હશે, અને ત્યારબાદ માના સ્વરૂપે આવેલા માં ભગવતી જગદંબા એ બાળક ક્યાં છે તે બતાવે, અને પછી એ વ્રતની શરૂઆત થાય. એનું નામ છે જીવંતિકા વ્રત. પોતાના બાળકના આરોગ્ય માટે, પોતાના સંતાનોની સુખાકારી માટે, સંતાનોના સ્વાસ્થ્ય માટે, સંતાનોને કોઈ પણ પ્રકારના કાર્યમાં સારી સફળતા મળે એના માટે, સંતાનોના અભ્યાસમાં સારી સફળતા મળે, સંતાનોના સુખાકારીની પ્રાપ્તિ થાય, એનું પોષણ દિવ્ય બને, એની અંદર સંસ્કારો બહુ પવિત્ર સંસ્કારો નિર્માણ થાય, અને એના કારણે જે પ્રમાણે સંતાન મોટું થતું જાય એમ સંતાન જવાબદારી પોતાની સમજતો જાય. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યા પ્રાપ્તિ માટે હંમેશા એ પ્રયત્નશીલ રહી અને સારામાં સારી વિદ્યાની પ્રાપ્તિ થાય એવી માતા આજે પ્રાર્થના કરે છે. ઊંચો થાય, ગર્વિષ્ઠ બને, ઊંચો થાય, બાળક મોટો થાય, જેમ જેમ મોટો થતો જાય એમ એમ એના પીઢતા આવતી જાય, અને પીઢ બાળક આખા પરિવારનું પોષણ કરે આવી એક ક્ષમતા ધરાવે. એના માટે માતા પોતાના બાળકો માટે અત્યારે આ ચિંતા કરતી હોય છે. અને એના માટે માતાજીનું જે પ્રિય વ્રત જે છે, આમ તો 3 પ્રકારે આપણે માતાજીના સ્વરૂપને માનીએ છીએ કે મારા બાળકની અંદર શક્તિનો સંચાર થાય, તો યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. મારા બાળકની અંદર બુદ્ધિનો વિકાસ થાય, તો યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. મારા બાળકની અંદર એક સારા સંસ્કાર અને સાથે સાથે સ્વાસ્થ્ય સુખાકારી સાથે લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય, તો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા. આ બધું ભેગું થાય ત્યારે યા દેવી સર્વભૂતેષુ દુર્ગા રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. આપણે કહીએ ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધાન શૂલમ ભૂષુંડી શિરઃ શંખમ સ્તંદધતે કરે સ્ત્રી નયનામ સર્વાંગ ભૂષાવૃતામ નીલાસ્મૃતિ માસપાલ દશકામ સેવે મહાકાલિકા યામસ્તોસ્તપિતે હરો કમલજો હંતુ મધુ કેટવમ. આ માતાજીનું દિવ્ય સ્વરૂપ છે. અસ્ત્રસ્ત્રક પરશુમ ગદેશુ કુલિશમ પદ્મમ ધનુષ્કુંડિકામ દંડમ સક્ત મસીચ ચર્મ જલજમ ઘંટાસુરા ભાજનમ શૂલમ પાસ સુદર્શને ચ દધતી હસ્તે પ્રસન્નાનના શૈવે શૈવ બંબર્દિની મિહમહા અને લક્ષ્મી સરોજસ્થિતામ. અને માં સરસ્વતીની યાદ કરીએ. ઘંટા શૂલ હલા નિશંખ મુસલે ચક્રમ ધનુષાયકમ હસ્તાબ્જે દદતી ધનાંત વિલસ અચિતાસ્તુ તુલ્ય પ્રભામ ગૌરી દેહ સમુદ ભવામ ત્રિજગતામ આધાર ભૂતા મહા પૂર્વામત્ર સરસ્વતી મનુ ભજે સુમ ભાદી દૈત્યાદિને. માતાએ પોતાના બાળકોના તમામ પ્રકારના સર્વાંગી વિકાસ માટે એમ કહેવાય છે કે માર્કંડ ઋષિએ બનાવેલો આ જે કહેવાય ને કે ભાઈ એક શ્લોકોનો સમૂહ જે છે એ 700 શ્લોકોના સમૂહને આપણે સપ્તસતી એટલે 700, અને એનું નામ છે ચંડીપાઠ. તો આ ચંડીપાઠની અંદર માના આ 3 ગુણગાન ગવાતા સ્તોત્રો લખાયેલા છે. જે માં પોતાના બાળકનું સારું ઈચ્છતી હોય એની પાસે આ 3 પ્રકારના શ્લોકો અથવા એનું ગુજરાતી ટ્રાન્સલેટ હોવું જોઈએ. અને એ દરરોજ સવારમાં માતાજીને દીવો કરે ત્યારે માતાજીને યાદ કરે, માતાજીને પગે લાગે, અને એવા સમયે આ સ્તુતિ જો કરે આ 3 શ્લોક દ્વારા. ચોથો શ્લોક તો બહુ મહત્વનો અને મહાન માનવામાં આવે છે, કારણ કે 3 શ્લોક જો કોઈ પણ આપણે માનો કે બરણી છે તો એની ઉપરનું જે ઢાંકણું છે ને આ ચોથો શ્લોક છે એની સાચવી રાખે છે. તો ઘંટાસુલ હલાની સુખ મુસલે એ મા સરસ્વતીના મંત્ર. હવે દુર્ગે સ્મૃતા હર્ષિ ભીતિમ શેષ જંતો સ્વસ્થ્ય સ્મૃતા મતિમતીવ શુભમ દદાસી
દારિદ્ર દુઃખ ભયહારિણી કા ત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ ચિત્તા. આ ચોથો શ્લોક છે અને આ 4 શ્લોકોનું પારાયણ કરીએ તો યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ બુદ્ધિ રૂપેણ બધા જ સ્વરૂપો શાંતિ પણ એ બાળકને પ્રાપ્ત થાય, શાંતિ રૂપેણ સંસ્થિતા, લક્ષ્મી પણ પ્રાપ્તિ થાય, બુદ્ધિ પણ પ્રાપ્તિ થાય, જ્ઞાન પણ પ્રાપ્ત થાય અને દરેક પ્રકારની બાળકની સારી સુખાકારીની પ્રાપ્તિ મળે. તો જે માતા પોતાના બાળકો માટે આજના દિવસ માટે જીવંતિકાનું વ્રત કરે છે, જીવંત રહેવું, હંમેશા બાળકને જીવંત રહેતા શીખવાડે છે, પોઝિટિવ થિંકિંગ અને વર્તમાનમાં રહો. ઘણા લોકોના 90% વધારે વિચારો ભૂતકાળના હોય છે અને બાકીના 10% વિચારો પાછળના ભવિષ્યના હોય છે. વર્તમાનનો તો કોઈ વિચાર એનો હોતો જ નથી. તો એ તમે ભૂતકાળના વિચારોને ભૂલી જાઓ, વર્તમાન કાળને ધ્યાનમાં રાખો અને ભવિષ્યના વિચારોની બહુ ચિંતા ના કરો. એ જયારે બાળકને માં શીખવાડે છે કે આજ જે આવતીકાલ નહીં હોય, આવતીકાલ હોય પરમ દિવસ નહીં હોય, દિવસે દિવસે જે પ્રમાણે ચંદ્રક પોતાની કળા બદલે, દરરોજ સવારમાં સૂર્યનારાયણ ઉગે, સાંજે આથમે, એ પ્રમાણે માણસના જીવનમાં આવતા આ સંકટો અને સમસ્યાઓ એ રાત્રિ જેવા છે, પણ રાત્રિ કાયમ રહેતી નથી. એ પણ દિવસમાં પરિણમે છે, એમાં પણ પરોળિયું થાય છે, એમાં પણ પ્રભાત આવે છે અને એમાં સૂર્યનારાયણ પોતાનો ઉદય ધારણ કરી અને અંધકારને દૂર કરે છે. અને એવા સમયે તમારે જો યાદ કરવા હોય માતાજીને, તો આ સમયે માતાજીને એ રીતે યાદ કરવા જોઈએ કે માં મારા બાળકના જીવનમાં કાયમ એ વર્તમાનમાં જીવે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભૂતકાળની ચિંતાઓ સતત એને સતાવતી હોય છે અને ભવિષ્યના ટેન્શનો એને રહ્યા કરતા હોય છે. તો એવા સમયે સારી નોકરી મળશે કે કેમ, સારો ધંધો કરશે કે કેમ, સારી પત્ની પ્રાપ્ત થશે કે કેમ, વ્યવહારની અંદર આગળ વધી શકશે કે કેમ, પોતાના પરિવારનું જતન કરી શકશે કે કેમ, બે પાંદડે થઈ અને પોતે સારા સુખ વૈભવ બીજા ભોગવે એવા ભોગવી શકશે કે કેમ, આ બધી ચિંતાઓ રહેતી હોય છે. તો એ ચિંતાઓમાંથી મુક્ત થવા માટેનું આજનું આ જીવંતિકા વ્રત છે. જીવંતિકા વ્રતનો મતલબ જીવંત રહેવું. તમે તમારા બાળકને જીવંત રહેતા શીખવાડો. એ કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં એ જીવંત રહે. જીવંત મતલબ એનો મતલબ એવો થાય ખાલી શ્વાસ લેવા, પ્રાણ લેવો અને પોતાના જીવનને ટકાવી રાખવું, એ જીવંત રહેવું નહીં. પણ જે ક્ષણે જે વસ્તુની પ્રાપ્તિ થાય એ વસ્તુઓ એ ક્ષણે પ્રાપ્ત કરવી. ચાહે પુણ્યના આધારે મળતા સારી સુખાકારીની વાત હોય, ચાહે કોઈ પાપના આધારે મળતું કોઈ દુઃખ હોય, એ બંનેમાં સમત્વમ યોગ ઉચ્યતે સરખી રીતે ચાલવું જોઈએ. એ માતાના સંસ્કારો આજે બાળકને ખૂબ કામ લાગે છે. અને નાનકડું છોડ જેમ વાળો એમ વળે, એમ નાનકડું બાળક તમે જે પ્રમાણે સંસ્કાર આપો એ પ્રમાણે સંસ્કાર ગ્રહણ કરે. તો માતા પોતાના બાળકને લઈ અને દરરોજ મંદિરે જાય, મંદિરે બાળકને પગે લગાડે, માતાજીને ઓળખાણ કરાવડાવે, દર અમુક સારા તહેવારો આવતા હોય ત્યારે એનો વ્રતનો મહિમા સમજાવે. પણ આજની આ અમુક માતાઓ એટલી બધી એડવાન્સ ચાલી રહી છે કે આપણને એમ થાય કે આને કયા માર્ગે લઈ જવો છે. બરોબર છે, પગે લાગવાની વાત તો હવે બનતા સુધી પરવાર્યા છીએ આપણે કે મા બાપને પગે લાગવું જોઈએ. માતા અને પિતા પ્રથમ દેવી દેવતા છે આપણા માટે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. તો એટલે બાળક આ તો ભૂલી ગયો, હવે મંદિરે જવાનું ભૂલી ગયો. શું કામ કે સવારમાં 6 વાગે સ્કૂલે તકેડી મૂકે છે અને 7 વાગે સ્કૂલે જાય, 12 વાગ્યા સુધી સ્કૂલે ભણે, પાછો ઘરે આવે, થોડું ખાય, થોડો આરામ કરે, પછી પાછું લેસન કરે, સાંજે છોકરાઓને યારે ભમે તો રાત પડી જાય. બરાબર, હવે આ બાળકને તમે તમારા જે સંસ્કાર આપવાના છે ક્યારે આપશો? પણ હા, એના માટે તમારી પાસે પણ સંસ્કાર હોવા જરૂરી છે. ખાલી બાળકનો વિકાસ એ જરૂરી નથી કે બાપુજી દોડવામાં હું પહેલો નંબર આવ્યો, કે એમ તો કે હા બાપા હું દોડવામાં પહેલો નંબર આવ્યો. એટલે બાપાએ ખભો થપથપાયો ને કીધું અરે વાહ મારો દીકરો પહેલો નંબરે આવ્યો. તો કે હા બેટા કેટલા જણા દોડતા હતા? કે પપ્પા એકલો જ દોડતો હતો હું. હવે એકલો દોડતો અને પહેલા નંબરે આવે કે ના આવે એનાથી શું ફેર પડે? તો મિત્રો આવા વ્રતો જયારે આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે, એ વ્રતોનું આપણે પાલન કરીએ, જેટલું થાય એટલું પાલન કરીએ. પોતે એકટાણું ઉપવાસ કરીએ, બાળકોને પણ શીખવાડીએ. પોતે વ્રત જપ તપ કરીએ, બાળકોને પણ શીખવાડીએ. પોતે માતાજીની ભક્તિ કરીએ, બાળકોને પણ શીખવાડીએ. તો આ પ્રમાણે કરેલું વ્રત હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે. આ વિચારો વ્યક્તિગત વિચારો, પણ મને લાગે છે ત્યાં સુધી કંઈક આવા જ વિચારો સાથે આ વ્રતની શરૂઆત થઈ હશે. અને એવા સમયે મા પોતાના બાળકોનું જતન કરવા માટે મા ભગવતીને પોતાનું બાળક સોંપી દે છે. અને જે પ્રમાણે મા ભગવતી બાળકનો ઉછેર સારી રીતે કરે, એ જ રીતે પૃથ્વી ઉપરની મા પણ પોતાના બાળકનો સારો ઉપયોગ વિશેષ કહેવાય કે એના પ્રગતિ માટે હંમેશા પ્રયત્નશીલ રહેતી હોય છે. આ વ્રતનો એક સાચો મહિમા પણ છે. લાલ કપડાં પહેરી અને વ્રત કરવાનો મહિમા ખૂબ જ સારો માનવામાં આવે છે, કારણ કે કપડા ઉપર તો બહુ પ્રભુત્વ છે રંગ ઉપર. તો લાલ કપડાં પહેરી અને માતાઓ હંમેશા આ બાળકને યોગ્ય જતન થાય એના માટે પૂજા કરતી હોય છે. જય ગણેશ.